यदुनाथं वन्दे बालकृष्णपदाश्रयं रुक्मिणीहृदयानन्ददायकं भक्तवत्सलं कलेणस्त्रीयाणां हृदयविवह्यं गवलं दधानस्तं नमृतमधुरैरबालचरितैः असङ्कल्पैर्वदन्तैः करचरणजानुवञ्चनपदः शिशुः कृष्णोऽस्माकं दिशतुत्युषमीशस्व विषयान् परम भाग्यवान उपस्थित प्रिय वैष्णव वृंद, આજે જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના દ્વિતીય આત્મજ પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો મંગલ પ્રાકટ્ય મહામહોત્સવ દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે આપશ્રીનો 510મો પ્રાકટ્ય મહોત્સવ દિવસ છે. ઘણા જ આનંદનો વિષય છે કે અહીંયા પાછલા કેટલાય વર્ષોથી શ્રી બાલકૃષ્ણ યુવા સેવક મંચ તેમજ શ્રી બાલકૃષ્ણ મહિલા સત્સંગ મંડળના સુંદર પ્રયાસથી પ્રતિવર્ષ શ્રી ગુસાઈજીના ઉત્સવનું સુંદર આયોજન થાય છે. અને આ ઉત્સવમાં શરૂઆતની અંદર નાના નાના પાઠશાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપણે માણ્યો અને કાર્યક્રમનો પ્રારંભ પણ નાના બાળકોએ સુંદર મંગલાચરણ દ્વારા કર્યો અને બાળકોને સુંદર પ્રોત્સાહન પ્રાપ્ત થાય એ ખરેખર આપણા સૌ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવજનોનું પણ એ કર્તવ્ય છે કે બહુ જ બાળપણથી નાનપણથી એમને આ અલૌકિક માર્ગના મૂળ સિદ્ધાંતો એમના જીવનની અંદર આચરણની અંદર ઉતરે એવો આપણે પ્રયાસ કરીએ. આ કલિકાલની અંદર જે કલિકાલનો અનેક પ્રકારથી એનું વર્ણન શાસ્ત્રોની અંદર શ્રીમદ ભાગવતની અંદર પ્રાપ્ત થાય છે કે આ કાલનું સ્વરૂપ કેવું છે. અને કેવા
પઠણ અને વિપરીત કાલની અંદર શ્રી મહાપ્રભુજીનું, શ્રી ગોસાઈજીનું અને ત્યાર પછીના પણ આપણા પૂર્વ આચાર્ય ચરણોના પ્રાકટ્ય જે થયા છે એ ખરેખર એનું પ્રયોજન શું છે એ આપણે બહુ જ સારી રીતે આત્મસાત કરી લેવું જોઈએ. આ એવો કાલ છે કે જે કાળની અંદર શાસ્ત્રીય સાધન એટલે તમને સરળતાથી સમજ પડે એટલે સમજાવું કે જેમ વેદ આપણે બધાએ શ્રવણ કર્યા છે કે ભાઈ પ્રાચીનમાં પ્રાચીન મૂળ જે શાસ્ત્રનો ક્રમ જ્યાંથી પ્રારંભ થયો, ભગવાને સર્વપ્રથમ જેનું પ્રકટીકરણ કર્યું એવા જીવના ઉદ્ધારને માટે પ્રકટ થયેલા તે વેદ. અને સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વેદ 4 પ્રકારના છે. બહુ જ સંક્ષેપમાં આપણે આનો વિચાર કરીને આગળ ચાલીએ કે મનુષ્ય તરીકે ભગવાને આપણને અવતાર આપ્યો, ભૂતલના ઉપર જન્મ આપ્યો, એની સંપૂર્ણ સફળતા, મનુષ્ય જીવનની સાચી સમજ અને કયા પ્રકારથી આપણે આપણા જીવનની અંદર નિર્વાહ કરવો, શું કરવું, શું ન કરવું, શું માત્ર જીવ તરીકે આપણે જો વિચાર કરીએ તો જીવ સંજ્ઞા તો બધાની જ રહેલી છે. એમાં મનુષ્ય તરીકે પ્રગટ થયા, અવતાર લીધો તો વિશેષતા શું થઈ? પશુ પક્ષી વગેરે 84 લાખ યોનિના બધા જીવો જ કહેવાય. પરંતુ આ વેદાદિ શાસ્ત્રોનું પ્રકટીકરણ એ ભગવાને મનુષ્યને માટે, એના આત્મકલ્યાણને માટે, એને સાચો માર્ગ અને ભગવાનનું સ્વરૂપ સમજીને ભગવાનને માટે જીવવા માટેનો પ્રકાર સમજાવવા માટે આ વેદ પ્રગટ કર્યા. પરંતુ પરિસ્થિતિ શું થઈ આ કલિકાલની અંદર? કારણ કે આ તો બધો યુગનો પ્રકાર તો કેટલા લાખો વર્ષથી ચાલી આવી રહ્યો છે. એમ કરતા કરતા જયારે આ ઘોર કલિકાલની અંદર પ્રવેશ્યા ત્યારે વેદરૂપી જે આખું અલૌકિક સાધન છે એ સાધન પણ જેના ઉપર ટકેલું છે એ બધું પણ જે છે અત્યારના સમયની અંદર એ અકિંચિત કર એટલે કે નિષ્ફળ થઈ ગયું. ખાસ સમજવાની જરૂર છે. બહુ જ સામાન્ય રીતે સમજી શકાય એવી વસ્તુ છે. વેદ માર્ગથી સ્વતંત્ર રીતે આગળ નથી વધાતું, એની અંદર પણ અનેક શરતો રહેલી છે. એ શરતોમાં શું વસ્તુ આવી? 6 પ્રકાર આપણને સમજાવવામાં આવ્યા કે જેનાથી ધર્મ સિદ્ધ થાય, અને ધર્મ સિદ્ધ થાય પછીથી જ જીવનું કલ્યાણ થાય છે. એને પણ જે છે અલગ અલગ રીતે ભગવત પ્રાપ્તિ થાય છે. આ 6 પ્રકાર છે. દેશ, કાલ આવી ગયો, એમાં પણ દેશ એટલે જે ભૂમિ હોય તે સ્થાન, કાલ દ્રવ્ય એટલે વસ્તુ, મંત્ર, વેદની અંદર મંત્રો જ છે. પછી વેદ દ્વારા પ્રતિપાદિત કર્તવ્ય રૂપેણ જે કર્મ સમજાવવામાં આવ્યું એ કર્મ. આ બધું તો થયું. દેશ આવી ગયો, કાલ આવી ગયો, દ્રવ્ય આવી ગયું, મંત્ર આવી ગયું, કર્મ આવી ગયું. પણ જો કરતા નહીં હોય તો આ બધાને લઈને શું કરવાનું? એટલે કરતા તો જોઈએ ને. જેને માટે આ બધું આવ્યું એની અંદર કરતા પણ આવ્યું. આ 6 પદાર્થ જ્યારે શુદ્ધતાથી સિદ્ધ થાય ત્યારે વેદ માર્ગથી ઉદ્ધાર થાય. આટલું સમજી લેજો. આમાં ક્યાંય પણ કોઈ પણ રીતે, ક્યાંય પણ કોઈ પણ શાસ્ત્રમાં આમાં વિવાદ છે જ નહીં, કોઈ સંદેહ છે જ નહીં.
વેદ માર્ગથી આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ એટલે આ બધી શુદ્ધિ પહેલા કરવી પડે, પરંતુ આચાર્ય ચરણોએ આપણને બહુ સુંદરતાથી શાસ્ત્ર દૃષ્ટિથી આ પરિસ્થિતિ સમજાવી કે કાલના પ્રભાવને લઈને, આ કાલનો પ્રભાવ એવો છે કે જેને લઈને આ બધા સાધન સિદ્ધ થઈ શકે એમ નથી. ષડભિર સંપદ્યતે ધર્મઃ તે દુર્લભતરા કલૌ. આ 6 વડે કરીને ધર્મ સિદ્ધ થાય એમ છે, દેશ, દ્રવ્ય, કાલ વગેરે. પરંતુ આ કલીની અંદર આ દુર્લભતર છે. ત્યારે હવે શું કરવું? મનુષ્ય તરીકે આવ્યા આપણે આપણો આત્મોદ્ધાર, આત્મકલ્યાણ કઈ રીતે સાધવું? આપણી પાસે કોઈ ઉપાય ખરો? આવા કઠણ અને કપરા કાળની અંદર શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે અને આપશ્રીએ કૃપા કરીને એટલો સુંદર અને અલૌકિક પ્રકાર બતાડ્યો છે જેનું આપણને અનુસંધાન નથી. કારણ કે આપણે પણ તો અત્યારના કાલ પ્રવાહની અંદર ચાલી જ રહેલા છીએ. પોતે પ્રગટ થઈને કઈ રીતે આપણને નિશ્ચિંત કર્યા, આત્મકલ્યાણ અને આત્મોદ્ધારના વિચારની અંદર આપણને એટલા બધા નિશ્ચિત કર્યા પોતે અને નિશ્ચિંત પણ બનાવ્યા કે આવો પ્રકાર બીજા કોઈ પણ સાધનથી ક્યારે શક્ય બની શકે એમ છે જ નહીં. આ વસ્તુનો નિર્ધાર આપણે પહેલા કરવો પડશે. સર્વપ્રથમ આનો નિર્ધાર કરવો પડશે કે મહાપ્રભુજીએ આપણને કઈ રીતે નિશ્ચિંત બનાવ્યા છે અને કાલનો પ્રવાહ, એનો પ્રકાર, એનો પ્રભાવ કેવો છે એ આપણે કઈ બહુ દૂર જઈને સમજવાની જરૂર નથી. આપણે અત્યારના જે સમયમાં રહીએ છીએ ત્યાં આપણને બહુ સારી રીતે આનો પ્રભાવ સમજાઈ જાય છે કે લોકોની મતિ, બુદ્ધિ એ ગમે તેટલું પણ કંઈક સારી વસ્તુ સમજાવવા છતાં એ વિપરીત દિશાની અંદર ખેંચાતી હોય છે. આનું કારણ શું? એટલે શ્રી મહાપ્રભુજીએ જે કૃપા કરીને આપણને પ્રકાર બતાડ્યો એને આપણે બહુ જ સંક્ષેપની અંદર, અને બધા જ જાણે છે ને બધા જ બોલે છે કે આપણને કૃપા કરીને એવો માર્ગ આપણને કૃપા કરીને દાન કર્યો કે જે માર્ગને આપવાનું સામર્થ્ય બીજા કોઈ નામાં નથી. અને ગોખી રાખવાનું, ગોખી જ કહેવાનું. જે અલૌકિક માર્ગ, કયો માર્ગ? તો કે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે શું? બધાને ખબર હશે ને, ઘણી વાર સાંભળ્યું છે. કયો માર્ગ? પુષ્ટિ માર્ગ. કૃપાનો માર્ગ. પુષ્ટિ એટલે કૃપા. કૃપા કોની? ઠાકોરજી, ભગવાનની, પૂર્ણ પુરુષોત્તમની. અને પૂર્ણ પુરુષોત્તમની કૃપાનું સ્વરૂપ શું? મહાપ્રભુજીએ આ રીતે આપણને આખું પરિજ્ઞાન કરાવ્યું છે કે ભગવાનના હૃદયની અંદર જ્યારે જીવના ઉપર નિરુપધિ કૃપા કરવાનું પોતે ઈચ્છા કરે ત્યારે જે માર્ગ પ્રકટ થાય એ કૃપા માર્ગ છે, જેની અંદર સાચા અર્થમાં જીવ નિશ્ચિંત પણ બને છે અને કૃતાર્થ પણ બને છે. બીજું કશું પણ લાંબુ એને કરવાની આવશ્યકતા રહેતી નથી. કોઈ યજ્ઞ યાગાદિ, કોઈ વ્રત, તપ, જપ, હોમ, તીર્થ આદિ કશું પણ કર્યા વગર કેવલ ભગવત કૃપાથી જ જ્યાં જીવનો વિસ્તાર હોય, ઉદ્ધાર હોય, એ માર્ગ છે કૃપા માર્ગ. અને આ કૃપા માર્ગની અંદર મોટામાં મોટી કૃપા કઈ? કે આચાર્ય ચરણોએ આપણને પ્રકટ થઈને
આપણી કોઈ પણ જાતની અધિકારીતા કે યોગ્યતાનો વિચાર કર્યા વગર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો આશ્રય આપ્યો. ખ્યાલ આવે છે કે ખરેખર આ કેટલી મોટી વસ્તુ છે. આપણને આના પ્રત્યે આજે જેટલી સાવધાનીતા સભાનતા હોવી જોઈએ, ખરેખર શું આપણા જીવનની અંદર આ ભગવદ આશ્રય માટે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની શરણાગતિના વિષયની અંદર એટલી સાવધાનીતા કે સભાનતાનું આપણને અનુસંધાન થાય છે ખરું? જરા અંતઃકરણમાં પ્રશ્ન કરવો જોઈએ. મોટામાં મોટું અને આનાથી વધીને બીજું કશું જ નથી. તમને લાગશે સાંભળવાની અંદર કે એક શરણાગતિનું આવું ભગવત આશ્રયનું આવું સ્વરૂપ? હા, આ સ્વરૂપ છે. કારણ કે આ એક જ એવો વિષય છે, આ એક જ એવો પદાર્થ છે, શરણ પદાર્થ, ભગવત આશ્રય રૂપી જે પદાર્થ છે કે જે ભગવાનના આપ્યા સિવાય મળતો નથી. હવે વિચારી જુઓ, અનેક પ્રકારના સાધન કરવાનું સામર્થ્ય ભગવાને મનુષ્યને આપ્યું છે. અને આપણે બધા પણ આજે લૌકિક રીતે વિચાર કરો, પોતપોતાની રીતે બધા જ કંઈ ને કંઈ તો પ્રયત્ન કરે છે કે નહીં, કર્મ કરે છે કે નહીં? એનું કારણ ખબર છે? ભગવાને જે મનુષ્ય બનાવ્યો ને એનો એ સ્વભાવ બનાવી દીધો કે કર્મણ્યેવાધિકારસ્તે, એટલે એને કંઈક તો કરવું જ પડે. અને જાતુ તિષ્ઠત્ય કર્મકૃત, કર્મ કર્યા વગર તો રહી જ નહીં શકે. ચાહે ગમે તે કરે, સારું કરે કે ખરાબ કરે કે વ્યર્થનું કરે કે પ્રયોજન વગરનું કરે, પણ કર્મ કર્યા વગર તો મનુષ્ય રહી શકતો જ નથી. આ ગીતાજીમાં ભગવાન કહે છે. એટલે કર્મ કરીએ એટલે આજે આપણે શું સમજીએ કે મનુષ્ય તરીકે આવ્યા એટલે આપણી સામાન્ય આવશ્યકતાઓ બાળપણથી લઈને મોટા સુધી એ આવશ્યકતાઓને પૂર્ણ કરવાના માટે આપણે કંઈ ને કંઈ કર્મમાં લાગેલા જ હોઈએ. બાળપણની અંદર જે છે કે ભાઈ આપણું બાળપણ બગડી ન જાય એટલે માવતર આપણને જે છે ભણવામાં લગાડે, સ્કૂલમાં લગાડે. સ્કૂલમાં ભણીને પછી આપણે સ્નાતક થઈએ, ગ્રેજ્યુએટ થઈએ, અલગ અલગ વિષયની અંદર, પછી સીધું આગળના કર્મમાં જોડાઈ ગઈએ કે હવે આગળનું જીવન એમને તો થાય નહીં. એટલું ભણતરથી શું કરવાનું? ભણતર કરવાનું છે એના માટે, ભણવાનું છે એના માટે. આપણા બાળકોને પૂછશું તો શું જવાબ આપશે ખરેખર? તમે પીએચડી થાઓ, તમે બીજું કંઈક થાઓ, તમે આઈટીના મોટા એન્જિનિયર બની જાઓ, અલગ અલગ ક્ષેત્રો છે. આ બધાનું પ્રયોજન શું? ખ્યાલ આવ્યો ને? શાને માટે કરવું પડે આ બધા કોર્સ? શેના માટે કરવા પડે? કે આગળ જીવન યાપન કરવું કેવી રીતે? કારણ કે બધું ને બધું વ્યવહાર છેલ્લે તો આવીને અટકી જાય છે દ્રવ્યના ઉપર. એ કર્મમાં લાગી જવાનું. દ્રવ્ય વગર તો કશું જ સિદ્ધ થતું નથી. ચાહે ગમે તે થઈ જાય એટલે આ કર્મ પણ કરવું પડે. એટલે છેલ્લે આવી ગયા એના ઉપર. ચાલો એનાથી આગળ વધીને કોઈકને એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણે ખરેખર મનુષ્ય તરીકે આવ્યા, શાસ્ત્રએ આપણને કીધું કે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ એ સિદ્ધ થાય તો ખરેખર એ જીવન સફળ થયું કહેવાય. તો ધર્મ સિદ્ધ કરવાને માટે કંઈક કરીએ, અર્થ પુરુષાર્થ સિદ્ધ કરવાને માટે કામ પુરુષાર્થ, અને મોક્ષ તો પછી થવાનો હોય. શાસ્ત્ર દૃષ્ટિ તો આ છે. આ દેહ છૂટે, મોક્ષ તો પછી થાય. આ બધી પૂર્વ ભૂમિકા થઈ રહી છે, શાસ્ત્રની અંદર સમજાવી. એમાં લાગી ગયા એટલે એમાં પણ પછી કોઈકને વ્રતમાં મન લાગી ગયું, કેટલાક ઉપવાસો કર્યા કરે, કેટલું શરીરને કષ્ટ આપે, કોઈ તીર્થાટન કરતો થઈ જાય, કોઈ કર્મ કરતો થાય, કોઈ પૂજનમાં લાગે, કોઈ હોમ હવનમાં લાગે. કરી ગયો એ મને આ ધર્મ સિદ્ધ થયું. વાત સાચી છે, કંઈ ને કંઈ કરશે, પણ આ જે પણ કંઈક કરશે એને પૂછો તમારું પ્રયોજન શું છે, શું મેળવવું છે તમારે? કોઈ કહેશે કે અમારે મુક્તિ જોઈએ, કોઈ કહેશે કે ભાઈ અમારે કંઈક ફલ જોઈએ, કોઈ કહેશે કે અમારો પરલોક સુધરે, કોઈ કહેશે કે પાછો બીજો જન્મ ભગવાન આપે તો સારો જન્મ આપે, અમને સુખાકારી થાય. કોઈને ખબર બી છે કે ખરેખર આપણે જવાનું છે ક્યાં અને મેળવવાનું છે શું અને શેને માટે અહીંયા આવ્યા છીએ?
ચાલો આ તો આપણે વાત કરીએ જનરલ સામાન્ય વિષયની. મનુષ્ય માત્ર જે આવ્યો છે એ કોઈનો કોઈ ઉદ્દેશ્યથી આવ્યો છે અને બધાનું ગંતવ્ય પણ જુદું છે. પણ હવે હું ટૂંકાણની અંદર લાગી દઉં, કારણ કે સમયની તો બહુ નીકળી જશે અને મારે અત્યારે બહુ વિસ્તારમાં નથી જવું. વિષય બહુ સુંદર છે પણ એને ટૂંકાણમાં લઈ લઉં. આપણે સૌ આવ્યા છીએ શેને માટે? આની ચિંતા મહાપ્રભુજીએ પોતે કરેલી છે અને પોતે કરીને આપણને પોતે ગંતવ્ય બતાડ્યું છે કે આપણે શાને માટે આવ્યા છીએ તો આપણે મનુષ્ય પૈકી જ એકો. અને આ બધા કર્મો તો આપણને લાગેલા છે. નાનપણથી લઈને મોટા જ્યાં સુધી પ્રભુ રાખે ત્યાં સુધી લોક વ્યવહાર ચલવાનો અને માટે તો આપણે પણ આ બધા પ્રયત્નો કરવા પડે છે કે નહીં? પરંતુ આની સાથે જો આપણું લક્ષ્ય આપણે સમજ્યા નહીં હોઈએ તો શું અર્થ સિદ્ધ થાય? લક્ષ્ય શું છે? શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું કૃપા કરવાની, એટલે આટલી મોટી કૃપા કરવાની કે ભાઈ તમને ક્યારે કોઈ દિવસ કોઈ આર્થિક તંગી પડે નહીં, લૌકિક તંગી પડે નહીં. તમારું જીવન જે છે તો ખૂબ લૌકિક મોજ મજાની અંદર એ ચાલતું રહે. એક હમણાં વાર્તા પ્રસંગ આવ્યો ને, ઘરે જઈને વાંચજો શાંતિથી. એ તો બહુ ઊંડો સાર છે પણ એના સંદર્ભમાં વાત આવી ને એક રાજા રાણીની કે ભાઈ રાણીએ કીધું કે મારે લૌકિક મોજ આનંદ કરવો છે અને એને બોધપાઠ આપવો હતો. રાજાને ખબર છે કે જે તો દૈવી, પરંતુ અત્યારના કંઈક આવરણ આવ્યું છે એટલે એની પરીક્ષા કરવા માટે કીધું. આપણા પ્રસંગ સાંભળ્યો આપે અને બસોલાવાની અંદર આપ ઘરે જઈને વાંચી લેજો. અને જયારે એને બોધ થયો કે ખરેખર આની કોઈ કિંમત હોતી નથી, દુનિયામાં દરેક વસ્તુની કિંમત લગાડી શકાય છે, પરંતુ આ એક વિષય એવો છે કે આની કોઈ કિંમત જ હોતી નથી. ત્યારે એને ખબર પડી કે હું જે લૌકિક મોજ મજાની અપેક્ષા કરું છું એ તો સાવ તુચ્છ છે. ખરેખર જે આનંદનો પ્રકાર છે, આનંદ જેને આપણે કહીએ છીએ, એ તો આપણે માથે મહાપ્રભુજીએ પહેલા જ પધરાવ્યું છે અને આપણે આ અપેક્ષા રાખીએ છીએ. જોકે આ તો બહુ ઊંચા ભગવદીની વાત છે, આપણે તો એ માર્ગના ઉપર જરૂર છીએ, પરંતુ આપણે હજી બહુ જ સામાન્ય રીતે એકદમ પહેલા ડગલાની જેમ શરૂઆત બાળક જન્મે અને ધીરે ધીરે એક ઘૂંટણિયા ભરવા માટે જેમ બધી માણ પ્રયત્ન કરે ને તે અવસ્થામાં છીએ. હજી તો પાપા પગલી પણ બહુ દૂર છે. બાળકની પાપા પગલી જેમ થાય ને એ બહુ દૂર છે. હજી તો ઘૂંટણિયા તણવા નથી શીખ્યા, પરંતુ છીએ આ માર્ગની અંદર. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આટલી બધી વસ્તુ બતાડી, બધી જ વસ્તુ છે, પરંતુ આ કાલના પ્રભાવની અંદર કોઈ પણ વસ્તુ એ સફળ સિદ્ધ થઈ શકતી નથી. એવામાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને પોતે કૃપા કરીને ભગવાનને જે અત્યંત પ્રિય છે એવો જે માર્ગ, એ પુષ્ટિ ભક્તિ માર્ગ પોતે પ્રગટ કરીને જીવોને શરણમાં લીધા, એટલે કે શરણાગતિનું દાન કર્યું અને આગળ જઈને વિશેષ એમના ઉપર કૃપા કરીને વિશેષ અધિકાર રૂપે બ્રહ્મ સંબંધનું દાન કર્યું અને સાક્ષાત ફલની અંદર જ યોજી દીધા. અત્યારના આપણને સૌને માટે એક સાધન જેવું ક્રમ દેખાશે, પરંતુ છે તો એ ફલરૂપ જ. ત્યારે આ જે કૃપા છે, આ કૃપાને આપણે કોઈ પણ રીતે શબ્દોથી કે બીજી કોઈ રીતે એનું વર્ણન કરવું જ શક્ય નથી. કારણ કે જો શાસ્ત્રની અંદર ભગવાનના આવા સ્વરૂપને સમજાવવામાં વેદો પણ નેતિ કરીને જ્યારે નથી કરી શકતા, તો આપણે એક સામાન્ય અલ્પમતી જીવ કે આ કૃપાને કે આ સ્વરૂપને આપણે આપણી જીવાથી શું બોલી શકીએ કે વર્ણન કરી શકીએ? આ મહાત્મ્ય સમજવાની જરૂર છે કે કાલ પ્રવાહ કેવો છે અને આવા વિપરીત કાલની અંદર જ જેનું કૃપા કરવાનું સામર્થ્ય છે એ કેવલ પૂર્ણ પુરુષોત્તમ છે. એના સિવાય જે છે આ કાલની અંદર એ ઉદ્ધાર કરવાનું સામર્થ્ય કોઈનું નથી. આ શાસ્ત્ર સિદ્ધ વસ્તુ છે. શરણાગતિ ભગવાનની જો સિદ્ધ થઈ હોય એમાંથી જે આનંદ પ્રકટ થશે એવો આનંદ બીજે ક્યાંય નહીં થાય. કારણ કે શરણાગતિ થશે પછી જ ભગવાનમાં કંઈક સ્નેહ થશે. આ ભગવત સ્નેહનો માર્ગ છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય, શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય એ શેના માટે થયું છે? પ્રભુના સ્વરૂપની અંદર યથાધિકાર જીવોને સ્નેહ પ્રેમ થાય. આપને જાણીને બહુ આશ્ચર્ય થશે કે ખરેખર હમણાં જો પૂર્વમાં થોડીક વાર પહેલા કહી ગયો કે જે મોટામાં મોટી અને શાસ્ત્રની અંદર સર્વોપરિતા જેનું મહાત્મ્ય એ એટલું બધું મોટું છે કે એનાથી વધીને બીજો કોઈ ગોપનીય અને ગુપ્ત પ્રકાર નથી.
એવો જે પ્રકાર છે ભગવત શરણાગતિનો પ્રકાર છે એને તો ભાગવતજીની અંદર પણ કેટલું બધું કહેવામાં આવ્યું અને ગીતાજીની અંદર કહેવામાં આવ્યું. આ વસ્તુને આપણે પુનઃ સ્મરણ કરવાની છે કે ભલે આપણે અત્યારના આના મૂળ સ્વરૂપને પામી નથી શક્યા, પણ એક પોપટની જેમ શુક જેમ બોલે ને એ પોપટની જેમ જ આપણે એનું રટણ કર્યા કરવાનું છે. એનાથી વધીને તો આપણે બીજું શું કરવાના, પણ રટણ તો કરીએ. પોપટની જેમ રટણ કરીએ કે આપણને જે મળ્યું છે એનાથી વધીને બીજો કોઈ પ્રકાર જગતમાં છે જ નહીં. કારણ કે આ શબ્દો આપણા નથી, આ શબ્દો ભગવાનના છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખમાંથી જે અલૌકિક ગીતા પ્રગટ થઈ એમાં ભગવત આ અલૌકિક વચનો છે કે અર્જુનને બધું સમજાવ્યું. બહુ સમજો કૃપા કોને કહેવાય અને તટસ્થતા કોને કહેવાય. કૃપા એટલે શું ગીતાજીમાં પણ સમજાઈ જશે. મહાપ્રભુજી તો જે કૃપા કરી એ તો ઓર આગળનો પ્રકાર છે, પણ આપણે પહેલા પ્રાથમિક રૂપે ગીતાની અંદર પણ સમજીએ કે ભગવાન જેને પોતાનો ગણે ને પછી એની કોઈ વસ્તુને ભગવાન જોતા નથી. આ ભગવાનનો એક અલૌકિક ગુણ છે. આ ભગવાન સિવાય બીજો કોઈ કરી પણ નહીં શકે. હું ભગવાનની જે વિભૂતિઓ છે, જે અલગ અલગ દેવી દેવતાઓના રૂપ ભગવાને જગતમાં અલગ અલગ કાર્ય માટે રાખ્યા છે, એની અંદર આ સામર્થ્ય નથી કે સામે સાધક ગમે તેવો હોય એના કોઈ પણ જાતના દોષ જોયા વગર એને ફલ આપવું. આ સામર્થ્ય ભગવાન સિવાય દેવી દેવતાઓમાં પણ નથી. શાસ્ત્ર જોઈ લેજો ખોલીને. અને કોઈને શું આપવું અને કોઈને શું ન આપવું એની પણ પરવા એ દેવી દેવતાઓને હોતી નથી. આ બધું સમજવું તો પડશે કે નહીં. આંધળી દોડ જો મૂકીને આપણે દોડશું તો આપણને શું પ્રાપ્ત થશે. તટસ્થ ભાવ કેવો હોય અને એક સ્નેહનો ભાવ કેવો હોય, આ વસ્તુને તો આપણે લોકની અંદર પણ સમજતા હોઈએ છીએ કે ભાઈ આપણે જેમ કે પોતાનું બાળક હોય એક સામાન્ય વાત કહીએ છીએ, જનરલી હોવું ન જોઈએ. આપણા ભારતીય સિદ્ધાંતો, ઉપનિષદના સિદ્ધાંતો તો બહુ ઉદાત્ત અને બહુ ઉદાર છે. વસુધૈવ કુટુંબકમ જો કે બોલનારા બધા જ બોલે છે, પણ કેટલા એને નિભાવે છે તો વાત જુદી છે. અયન નિજ પરોવા વગેરે એ બધી બુદ્ધિ તો બહુ સામાન્ય બુદ્ધિ કહેવાય. જો કે ઠીક છે, આપણે એમાં નથી જતા, પણ ઉદાહરણ તરીકે તમને સમજાવું કે આપણને આપણું બાળક હોય તો કેવી મમતા થાય. આપણો કોઈ સ્વજન હોય તો કેવું થાય કે ના આપણો વ્યક્તિ છે. આપણો મિત્ર હોય પોતાનો તો એના માટે આપણને કેવો સ્નેહ હોય. અને આપણે રસ્તે ચાલી રહ્યા છીએ ને કોઈ પણ વ્યક્તિ આપણને મળે, આપણને ભલે એના પ્રત્યે દુર્ભાવ ન હોય, એના પ્રત્યે કોઈ વેરભાવ ભલે ન હોય, પરંતુ આપણને કોઈ એના માટે વિશેષ પ્રેમ પણ નથી હોતો. એ મળ્યો અને ગયો, ચાલી ગયો, પતી ગઈ, છોડી દીધી વાત. આ તટસ્થ ભાવ થઈ ગયો. જયારે સ્નેહનો ભાવ આવે ત્યારે શું થાય? એક ઉદાહરણ તરીકે બતાવું તમને. અત્યારે મને સામાન્ય આવ્યું છે કે કોઈ વ્યક્તિ આપણને અજાણ્યો વ્યક્તિ આવે, આ જેતપુર ગામમાં આવ્યો, કોઈ દોડ પહેલા આવ્યો ન હોય, અહીંયાના કોઈ ડોક્ટર હોય, કોઈ પ્રસિદ્ધ ડોક્ટર હોય કે કોઈ પણ એક વિશેષ વ્યક્તિ હોય, એની ભાળ કાઢતો આવે, આપણને પૂછે કે ભાઈ મારે આ વ્યક્તિને મળવા જેવું છે, આ ફલાણા ડોક્ટર પાસે મારે જવું છે, મને એડ્રેસ નથી ખબર, તમે મને મદદ કરશો? આપણે કહીશું કે હા, આપણે જાણતા હોઈશું તો તરત કહીશું કે હા ભાઈ જો ફલાણા ઠેકાણે જજે અને તારે આજે હું આપી દેજે, ચાલે જશે, પતી ગઈ, વાત પૂરી થઈ. હવે આની ઠેકાણે વિચાર કરો કે આપણો જ કોઈ વ્યક્તિ છે, આપણો પરમ મિત્ર કોઈ હોય કે કોઈ સ્વજન આવી રીતે બહારગામથી આવ્યું ને એને ક્યાંકથી રેફરન્સ મળ્યો હોય કે આ જેતપુર ગામની અંદર અમુક ડોક્ટર પાસે તું જશે તો તને આ તારો વ્યાધિ દૂર કરશે. એને બી ખબર નથી ને આપણને મળ્યો, એ તો આપણો પોતાનો જાણીતો છે, અને પૂછે કે ભાઈ તને ખબર હોય મને કહે ને. એટલે આપણે જોઈએ કે તારે શું કામ છે, તો કે મને આ વ્યાધિ છે. પૂછશું તરત જ તને તકલીફ શું છે, શા માટે તારે ડોક્ટર પાસે જવું છે, તો કે મને આ તકલીફ થઈ છે. અરે ભાઈ તને આ તકલીફ થઈ છે, રહેવા દે ને ભાઈ, આના કરતા હું તને લઈ જાઉં મારી સાથે, ચાલ. એને જે પૂછ્યું છે એનો જવાબ તમે આપી શકતા હતા કે આ ડોક્ટર ક્યાં છે, તો કે અહીંયા છે, પણ પોતાનો છે ને આપણો અનુભવ છે, તો આપણે શું કહીશું કે નહીં ત્યાં ન જવાય, હું તને લઈ જાઉં છું, ખરેખર તારો ઈલાજ અહીંયા થશે, વ્યાધિ અહીંયા દૂર થશે, તો મારી સાથે ચાલ. કેમ કે સ્નેહ આવી ગયો. હવે ભગવાનનો સ્નેહ જુઓ. કૃપા કોને કહેવાય? કૃપા કોને કહેવાય?
કે અર્જુનને યુદ્ધની અંદર વિષાદ કરાવ્યો. અર્જુનને સ્વતઃ થયો નથી. આ ગુરુ કૃપા વગર અને ભગવાનની વાણીના હાર્દને ભગવાન સિવાય પણ કોઈ સમજાવી શકતું નથી. ગીતાજીના ઉપર તો એટલું સાહિત્ય પ્રગટ થયું છે, પણ આ રહસ્ય એ ક્યાંક જ જોવા મળે. ક્યાંય તમને ખ્યાલમાં નહીં આવે કે આચાર્ય ચરણો સિવાય, પ્રભુચરણ શ્રી ગુસાઈજી સિવાય આ અલૌકિક રહસ્ય કોઈ પ્રગટ કરે કે અર્જુનને એકદમ અચાનક મારે યુદ્ધ નથી કરવું કરીને વિષાદ થાય, આવું શક્ય બને? જરા કલ્પના કરજો શાંતિથી. આટલા મહિનાઓથી જેની તૈયારી થઈ હોય અને આટલું બધી યુદ્ધની છાવણીઓ પડી ગઈ હોય, બધા નિયમો નક્કી થઈ ગયા હોય, બધું થઈ ગયું હોય અને બીજે દિવસે સવારના નીકળી જવાનું, સામસામી સેનાઓ ઉભેલી છે, પ્રાતઃકાળમાં બિલકુલ તૈયારી છે કે શંખ ફૂંકાય અને યુદ્ધ શરૂ થાય. અને એવામાં અર્જુન ભગવાનને કહે છે કે ભાઈ આ બધું મારે શાના માટે કરવાનું? એટલો બધો અંદરથી વિષાદ અને દુઃખ થઈ ગયું અને જાણે પેલું કોઈ પ્રકારનું આમ આત્મજ્ઞાન થઈ ગયું હોય એવું. આ થયું નથી. પ્રભુએ કૃપા કરીને મોહ કરાવ્યો છે. સમજો, મોહ કરાવીને એને કૃપાથી હવે શરણાગત બનાવવો છે. એટલે આખું મિશ ઉભું કરીને આખા જગતને અર્જુનના માધ્યમથી પોતે આ વિદ્યાનો ઉપદેશ કરવો છે. અને પછી તો બધું બહુ રહસ્ય અર્જુન પૂછતો ગયો, પ્રશ્ન પૂછતો ગયો અને ભગવાન એને જવાબ આપતા ગયા. આપતા 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 જુઓ હવે છેલ્લે શું થયું. ભગવાને કીધું કે બરાબર સાંભળ્યું બધું? સાંભળ્યું તો ખરા. હવે એક કામ કર, તે જે કંઈક પૂછ્યું એ બધા તારા સંદેહો મેં દૂર કરી દીધા અને તને બધા સંદેહમાંથી દૂર કરી દીધું. હવે કોઈ વસ્તુ શાસ્ત્રની અંદર બચી નથી કે મારે તને કહેવા પણ હોય. બધું મેં તને કહી દીધું. હવે એક કામ કર, તને જે ઈચ્છામાં આવે તે હવે તું કર. મેં તને જ્ઞાન પણ સમજાવ્યું, કર્મ પણ સમજાવ્યું, સાંખ્ય પણ સમજાવ્યું, યોગ પણ સમજાવ્યું, ભક્તિ પણ સમજાવ્યું, એના સૂક્ષ્મ બધા તત્વો પણ સમજાવ્યા. સાત્વિક ભાવ, રાજસ ભાવ, તામસ ભાવ, બધું મારી વિભૂતિ કોને કહેવાય, આ તે બધું સમજાવ્યું. હવે તને જેમ ઠીક લાગે એમ કર ભાઈ, જેમ ઠીક લાગે એમ કર. આ વાત કરી. આ કયો ભાવ થયો? આ પરીક્ષા કરે છે હો ભગવાન. હવે પેલો જીવ બચારો અર્જુન, આમ તો ભગવાનની આગળ જીવ કહેવાય ને, એ જાતે નિર્ણય કરી શકે કે મારો ઉદ્ધાર શેમાં છે. જો જ્ઞાન વાંચશો ને, તમે ગીતાજી વાંચીને જોજો, ભલે અનુવાદ વાંચીને જોજો, પણ જયારે તમે કર્મયોગનો વિષય વાંચશો ને તમને એમ લાગશે કે ના ખરેખર કર્મયોગ જ ભગવાન સમજાવવા માંગે છે અને મોટામાં મોટું તો કર્મ જ છે. આ ચેપ્ટર પરથી તમે જ્યાં જ્ઞાનના ચેપ્ટર પર આવશો ત્યારે તમારી આખી બુદ્ધિમાંથી પેલું કર્મ નીકળી જશે અને તમને લાગશે કે ના, ભગવાનનો આગ્રહ તો જ્ઞાન માર્ગ માટે છે, કર્મ માર્ગ માટે નથી. એમ કરતા કરતા આગળ તમે ભક્તિના પર આવશો ત્યારે લાગશે કે ના, આના કરતા તો ભક્તિમાં જ ભગવાનનું તાત્પર્ય છે, કે જ્ઞાનમાં નથી. કે શું થયું? ચક્રાવે ચડી જઈએ. એટલે અર્જુનને એકવાર તો ભગવાને એમ કીધું કે હવે તને જેમ આમાંથી સારું લાગે તે તું કર. પછી તરત જ પોતે હવે આ કૃપા માર્ગને જુઓ. મહાપ્રભુજીનું જે પ્રાકટ્ય છે, જે કૃપા છે કે આપણે મનુષ્ય તરીકે અલ્પ બુદ્ધિવાળા અજ્ઞાની જાતે શું સમજી શકવાના કે મારો શ્રેય, મારો ઉદ્ધાર શેમાં છે. ત્યારે એ જ રીતે ભગવાને આટલું કીધા પછી તરત જ કીધું કે ભાઈ સાંભળ, ખરેખર વસ્તુ એવી છે કે તું મારો ઈષ્ટ છે ને, તું મારો સખા છે ને, મને બહુ પ્રિય છે. એટલે હવે હું તને મારું હૃદય ખોલીને કહી દઉં. આ તો બધું મેં તને પ્રશ્ન પ્રમાણે કહી દીધું, પણ તારે આ બધી પરોજણમાં પડવાનું નથી. તારે શું કરવાનું એ હું તને કહું, કારણ કે આ વસ્તુ હું કોઈને કહેતો નથી. મારા પરમ પ્રિય ભક્તને જ હું આ રહસ્ય ખોલું છું, એના સિવાય હું કોઈની આગળ રહસ્ય ખોલતો નથી. એ જે સર્વગુહ્યતમ રહસ્ય એ શરણાગતિનું રહસ્ય. સર્વગુહ્યતમમ ગુહ્યઃ શૃણુ મે પરમમ વચઃ ઇષ્ટોસી મે દૃઢમિતિ. તું મારો ઈષ્ટ છે એટલે હું તને શું કહું છું, પરમ ગુહ્ય વસ્તુ સાંભળ કે તારે આ બધું નથી કરવાનું. તારે શું કરવાનું તને નિર્ણય જ આપું છું. હવે એ નિર્ણય શું આપ્યો? મન મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મે. તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, આની અંદર તું રહેશે એ મને ખરેખર પ્રિય થશે. અને સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ.
અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ શરણાગતિનો ઉપદેશ ભગવાને કર્યો. અર્જુન શરણાગત થયા ને પછી એકદમ હલકા થઈ ગયા કે હવે મારા પર મૂંઝવણ રહી નહીં, મારે શું કરવાનું એક સ્થિતિ ખબર પડી ગઈ. ભગવાનની શરણ ભાવન રાખીને હવે જે આજ્ઞા કરે એ મારો ધર્મ. આ જ શરણાગતિ એ ગુહ્યમાં ગુહ્ય પ્રકાર જે આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયો. અને જે પ્રકાર શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો, સુબોધનીજી પ્રગટ કરીને, ષોડશ ગ્રંથ પ્રગટ કરીને, ભાષ્ય પ્રગટ કરીને, એ પ્રકારને હજી વધારે સુંદરતાથી બહુ જ વિસ્તાર કરીને સરળતાપૂર્વક જો સમજાવ્યો હોય તો કોણે? પ્રભુચરણ શ્રી ગુસાઈજી. જુઓ, બહુ મોટો પ્રશ્ન થાય છે તે કીર્તનમાં થયો છે. આપણે કીર્તનોનું અનુસંધાન રાખજો કે જયારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું, મહાપ્રભુજી પોતે પણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે અને આટલી બધી કૃપા કરી, તો હવે મહાપ્રભુજીના ઘેર પાછા શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની શું આવશ્યકતા? પ્રશ્ન થાય કે નહીં? કૃષ્ણના ઘર કૃષ્ણનું જ પ્રાગટ્ય થઈ રહ્યું છે. મહાપ્રભુજી સ્વયં પોતે કોણ છે? વસ્તુતઃ કૃષ્ણ એવ ગુરુ તરીકે પ્રગટ થયા છે કૃપા કરીને. પોતે ભગવાન શ્રી કૃષ્ણ જ જીવોની સુધી આવી એમના પર કૃપા કરવાને માટે એ પોતે ગુરુ તરીકે પ્રગટ થયા. અને એ વલ્લભના ઘરે ફરીથી શ્રી ગુસાઈજીનું જે પ્રાગટ્ય થયું એ કેમ થયું? એને માટે ભગવતીઓ સુંદર ગાય છે બધાની અંદર કે શ્રી વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતારન ધરતે. શું છે? શ્રી વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતારન ધરતે તો હમ સરીખે મૂઢ પતિત જન કહો કેસે વિસ્તરતે. મહાપ્રભુજીના સમયની અંદર જે ભગવદીઓનો ઉદ્ધાર પોતે કર્યો એ કર્યો. આગલા સમયમાં જેમ જેમ સમય આગળ જતો જશે તેમ તેમ અધિકાર ન્યૂન થતો જશે અને કાલના પ્રવાહની અંદર જીવ વધારે તણાતા થતા જશે. ત્યારે આવા મૂઢ જેવા અજ્ઞાનમાં પણ ભયંકર અજ્ઞાનીઓના પણ ઉદ્ધારનું સામર્થ્ય છે જેમનામાં. એવું જે સ્વરૂપ એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એ પોતે પ્રગટ થયું અને પ્રગટ થઈને આપણા જેવા બિલકુલ અજ્ઞાનીઓને પણ કૃપા કરીને શરણમાં રાખ્યા. આવી કૃપા જગતમાં બીજે ક્યાંય જોવા મળે? કારણ કે શ્રી ગુસાઈજીનું નામ શું છે? ગુસાઈજી વિઠ્ઠલનાથજી તો છે જ, પણ આમ નામ જયારે કહીએ આપણે તો વિઠ્ઠલ નામ છે. વિઠ્ઠલ નામનો અર્થ ખબર છે ને બધાને? સાંભળ્યું છે ને ઘણી વાર પ્રવચનમાં? આ સ્મરણ કરવાની વસ્તુ છે. વિઠ્ઠલ એટલે શું? જુઓ, આપણા સૌના નામ તો ખાલી સંકેત માટે રાખવાનો આવે કે ભાઈ આપણે ત્યાં કોઈ પણ બાળક થાય અને આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે કે છોકરો થાય કે છોકરી થાય, કંઈક આપણા ઠાકોરજી સંબંધી કે ભક્તો સંબંધી આપણે નામ રાખીએ કે ઘડી ઘડી બોલામાં આવે. કોઈને આપણે કૃષ્ણ કહીએ, કોઈને આપણે રામ કહીએ, કોઈને એને ગોવિંદ કહીએ, કોઈને આપણે જે છે તે ગવેન્દ્ર કહીએ, અલગ અલગ શબ્દથી આપણે બોલાવીએ. તો આ બધા નામ તો ઠાકોરજીના છે. તો આપણે જેનું નામ કૃષ્ણ રાખ્યું એ કૃષ્ણ કહેવાથી કૃષ્ણ થઈ જાય, ગોવિંદ કહેવાથી ગોવિંદ થઈ જાય, ગિરિધર કહેવાથી ગિરિધર થઈ જાય. ગિરિધર એટલે શું? ગિરિને ધારણ કરે એટલે ગિરિધર. કોઈનું ગિરિધર નામ આપી દીધું એટલે શું? ગિરિને ધારણ કરવા વાળો થયો? ના, એ તો સંકેત થયો. પણ ભગવાનના જે આ નામ છે, આ નામ ખાલી સંકેત નથી. એ બધા જ જે છે નામ એ ગુણકર્માનુરૂપ છે. એટલે વલ્લભ નામ હોય કે વિઠ્ઠલ નામ હોય, વિઠ્ઠલ નામ તો આજે આપણે ઘણા કેટલાના હશે, પરંતુ શ્રી ગુસાઈજીનું જે વિઠ્ઠલ નામ છે એ વિઠ્ઠલ નામ એ ખરેખર સાર્થક અને એવું નામ છે કે જેવું પોતાનું સ્વરૂપ તેવું પોતાનું નામ છે, નામના અનુરૂપ પોતાના ગુણકર્મો છે. શું અર્થ થયો એનો વિઠ્ઠલનો? વિઠ્ઠલ સંસ્કૃત શબ્દ છે, એમાં 3 એના અવયવ છૂટા પડે. વિટ વિટ એટલે વિદ, વિદ ધાતુ છે સંસ્કૃતમાં. વિદ એટલે જ્ઞાન, વિદ. બીજું છે ઠ અને ત્રીજું છે લ. વિદ, ઠ અને લ એટલે થયું બનીને વિઠ્ઠલ. તો વિદ એટલે શું? તો કે જ્ઞાન. ઠ એટલે શું? જ્ઞાનથી જે શૂન્ય હોય તે. અને લ એટલે શું?
જે જ્ઞાનથી શૂન્યનો ઉપર કૃપા કરે, અનુગ્રહ કરે એ વિઠ્ઠલ. જ્ઞાન શૂન્ય જીવોના ઉપર પણ કૃપા કરવાનું જેનું સામર્થ્ય છે એ વિઠ્ઠલ છે. અને આ ચરિત્રો જોઈ લો, 252 અંદર આ બધા ચરિત્રો જુઓ કે આપશ્રીના શરણમાં જેવા જેવા જીવ આવ્યા એ જીવના ઉપર કેવી કૃપા કરી છે. નેહાધીમરની વાર્તા વાંચી લો. કોઈ જાતિ, કોઈ અધિકારીતા, બીજી કોઈ પણ વર્ણનો કશો વિચાર થયો. પુષ્ટિ માર્ગની વિશાલતા, પુષ્ટિ માર્ગની ઉદારતાને સમજો. ઘણા લોકો એને વિશ્વધર્મ તરીકે કહેવા જાય છે. વિશ્વધર્મની વાત નથી, પરંતુ જે અંગીકૃત કે જે આ માર્ગની અંદર જેમનો વરણ ભગવાને કર્યો છે, સ્વીકાર જેનો કર્યો છે, એવાઓનો ઉદ્ધાર છે આની અંદર. અને એવાઓનો ઉદ્ધાર છે એટલે પછી એ ગમે તે વર્ણમાં પ્રગટ થાય. બ્રાહ્મણ હોવો જરૂરી નથી, ક્ષત્રિય હોવો જરૂરી નથી. આ બધા ભેદો, આ બધા આપણા બધા મનુષ્યને ન સમજતી પરિસ્થિતિની અંદર આપણે ભેદો બનાવી દઈએ, અને ભેદો બનાવીને આપણે જાત જાતનું ખેંચતાણ કરીને લડાલડી આજ દિન સુધી કરીએ છીએ, બોલીએ છીએ બધા જ. આપણા બંધારણમાં આમ થઈ ગયું, બંધારણમાં તેમ થઈ ગયું, બધા બોલીએ છીએ કે નહીં? આનામાં આમ આવી ગયું, ફલાણું તેમ આવી ગયું, આ બધું શું